ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ભારે વરસાદના પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે. બુવા ગામ પાસેથી પ્રસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આમોદ તાલુકાના બુવા ગામ પાસેથી પ્રસાર થતી ભૂખી ખાડીમાં વરસાદી પાણીનો પ્રવાહ સતત વધારો થતા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ખાડીનું પાણી ગામની ભાગોળ સુધી પહોંચી જતા ગામ તરફ જતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રે તાત્કાલિક અસરથી 2 વ્હીલર 4 વ્હીલર સહિત નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને લોકોના જીવના જોખમે પાણીમાંથી પ્રસાર ન થવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ગામનું બસ સ્ટોપ પણ પાણીમાં ગરકાવ થતા મુસાફરો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સતત પાણીના સ્તર ઉપર નજર રાખવામાં આવી રહી છે. જો આગામી કલાકોમાં વધુ વરસાદ પડશે તો બુવા ગામ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોને બિનજરૂરી અવરજવર ટાળવા સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.